રાજુ કરપડા અને પ્રવીણ રામના કરડા આંદોલન બાદ જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ખેડૂતોની ક્રાંતિ સભા કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં રહીને જ ખેડૂતો માટે પરિવર્તન યાત્રા કરી રહ્યા છે। આ કિસાન યાત્રા દરમિયાન પ્રવીણ રામે જાહેર મંચ પરથી ખેડૂતોનું સંબોધન કર્યું હતું। આ સંબોધનમાં તેમણે પોતાની 108 દિવસની જેલની વ્યથા કહી હતી। આ સિવાય હળદરમાં ખેડૂતો પર કરવામાં આવેલી ક્રૂરતા, ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો તે વિશે રોષ ઠાલવતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે પૂજા। અહીં જુઓ જેલવાસ વિશે અને ખેડૂતો પરની ક્રૂરતા વિશે પ્રવીણ રામે શું કહ્યું। આ યાત્રા જે લઈને નીકળ્યા છે કે પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો, આ યાત્રાનું ટેગલાઈન ફેરવવી પડી। ભાજપ પાસે માગીને થાક્યા કે ખેડૂતોને બચાવો, ખેડૂતોને કંઈક આપો, ખેડૂતો માટે કંઈક કરો, કંઈક કરતા નથી। પ્રશ્નો અનેક છે, ભાવ આપણને મળતો નથી, બિયારણ નકલી આવી જાય, ખાતર સમયસર મળતું નથી, કરદા કરી જાય। આપણને એમ હોય કે ભાઈ પાક સહાય આપે, પાક વીમો આપે, એ પણ આપતા નથી। તો આ તમામ પ્રશ્નો માટે જ્યારે અવાજ ઉઠાવીએ, એમાં હમણાં વચ્ચે નવું આવ્યું, ખેડૂતો પરેશાન તો છે પણ હમણાં નવું લઈને આવ્યા। અમેરિકા હારે આ લોકોએ એક ડીલ કરી। અમેરિકા સાથે આ લોકોએ ભારતે પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સરકારે એક ડીલ કરી કે અહીંનો ખેડૂતોનો માલ આપણો અમેરિકામાં જાય તો 18% ટેક્સ લગાડીને પછી ત્યાં વેચાય, અને અમેરિકાના ખેડૂતોનો માલ કોઈ ભારતમાં વેચાવા આવે તો એના ઉપર કોઈ જાતનો ટેક્સ ન લાગે, 0% ટેક્સ। એટલે આ તો ચોથા ધોરણના છોકરાને ખબર પડે કે એનો માલમાં ટેક્સ ન લાગે અને આપણા માલમાં ટેક્સ લાગે તો આપણો માલ મોંઘો થાય, આપણો માલ મોંઘો થાય તો આપણો માલ વેચાય નહીં, આપણે સસ્તામાં કાઢવો પડે। આ વાત તો બધા સમજે છે ને, સસ્તામાં કાઢવો પડે તો વધતામાં ઓછું આપણે નુકસાની વેઠવી પડે। તો આમાં મુદ્દામાં અવાજ ઉઠાવીએ ભાજપની સામે તો પ્રશ્નોનું, ખેડૂતોનું નિરાકરણ કરવાની જગ્યાએ હળદરમાં તમે બધાએ જોયું, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, લાઠીચાર્જ કર્યો, ઘરમાં ઘૂસીને માર્યા, આંસુ ગેસના ગોળા ખેડૂતો ઉપર છોડ્યા, 75 વર્ષના લોકોને ન છોડ્યા, નાના બાળકોને ન છોડ્યા, અને અમારા જેવા લોકોને અમારો કોઈ વાંક કે ગુનો નતો, છતાં પણ 108 દિવસની જેલમાં નાખવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે। ત્યારે આ ધરતીને, આ ગામને, આ ગીરને કહેવા માંગુ છું કે તમારા દીકરા સાથે અન્યાય કરવાનું કામ જે ભાજપે કર્યું છે ને જડબાતોડ જવાબ આપવો પડશે, એને જડબાતોડ જવાબ આપવો પડશે। અને એટલા માટે આ યાત્રા લઈને નીકળ્યા કે આને કઈ થાક્યા છે કે બદલો, ખેડૂતને કંઈક આપો, એ આપવા તૈયાર નથી, એટલે લઈને નીકળ્યા છે કે પરિવર્તન લાવો ને ખેડૂતને બચાવો। હવે ભાજપને કાઢો ને ખેડૂતને બચાવો। જેલવાસ બાદ બંને ખેડૂત નેતા ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। રાજુ કરપડાએ પાર્ટી છોડી દીધી છે અને પ્રવીણ રામ હજુય પાર્ટીમાં જ આક્રમક રૂપે ખેડૂતો માટે લડતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ખેડૂતો કોના પક્ષમાં રહે છે અને કરપડાની સભા અને પ્રવીણ રામની યાત્રામાંથી કોને સફળતા મળે છે તે હવે જોવું રહ્યું। તમારું સમગ્ર મામલે શું માનવું છે? કયા નેતા ખેડૂત માટે વધુ મજબૂત રીતે લડી શકે છે તે વિશે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।